લીંબડીમાં પેટ્રોલ ડીઝલ ચોરીનો પર્દાફાશ। ₹34,50,392ના મુદ્દામાલ સાથે 4 શખ્સ ઝડપાયા। ડીઝલ તથા પેટ્રોલ સહિત 24,000 લીટર ઈંધણ જપ્ત। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં પોલીસે રાસકા ગામની સીમમાં આવેલ કેનાલ રોડથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરતા 4 શખ્સોને ઝડપી પાડ્યા છે। પોલીસે કુલ ₹34.50 લાખથી વધુના મુદ્દામાલ સાથે 24,000 લીટર પેટ્રોલ ડીઝલ વાહન અને મોબાઈલ ફોન કબજે કર્યા છે। आओ जानिए समग्र मामलो। રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લેપ તરાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલોના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચોરીના ગુનાઓ અટકાવવા અને ગુનાઓનો ભેદ ઉકેલવા માટે એક ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। તે અંતર્ગત લીંબડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક વીએમ રબારીના માર્ગદર્શન હેઠળ લીંબડી પોલીસ ઇન્સ્પેક્ટર જીબી પરમાર દ્વારા અલગ અલગ પોલીસ ટીમો બનાવી ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએમ કોડિયાતરને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે નજીક રાસકા ગામની સીમમાં આવેલા કેનાલ રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન 4 શખ્સો પેટ્રોલ અને ડીઝલની ચોરી કરતા ઝડપાઈ ગયા હતા। પોલીસે તેમની પાસેથી અંદાજે 14,000 લીટર ડીઝલ, 10,000 લીટર પેટ્રોલ, એક વાહન, 4 મોબાઈલ ફોન અને અન્ય સામાન મળી કુલ ₹34,50,392નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ અંગે લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી 4 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ સમગ્ર નેટવર્ક અને ચોરીના સ્ત્રોત અંગે વધુ તપાસ ચલાવી રહી છે। લીંબડી પોલીસની આ સફળ કામગીરીથી મોટા પાયે થતી પેટ્રોલ ડીઝલ ચોરીનો પર્દાફાશ થયો છે। દિનેશ ગામવા સાથે વલ્લભભાઈ રાઠોડ, લીંબડી।